નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બી સેમિસ્ટર 4 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ફોર એન્જિનિયર્સ ચેપ્ટર નંબર 1 પાર્ટ એ. વિદ્યાર્થી મિત્રો, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 7 માર્ક્સમાં પૂછાય છે, લોંગ ક્વેશ્ચન છે. એક્સપ્લેઇન ઇકોનોમિક્સ ડિસિઝન્સ મેકિંગ પ્રોસેસ. એક્સપ્લેઇન ઇકોનોમિક્સ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. હવે સમજીએ આ ક્વેશ્ચનને. ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ અ પ્રોસેસ ઓફ મેકિંગ ચોઇસ. ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે કોઈ પણ પ્રકારની નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે કોઈ પણ પ્રકારની વસ્તુની પસંદગી કરી શકીએ છીએ. કઈ રીતે? બાય આઈડેન્ટિફાઈંગ ધ નેચર ઓફ ડિસિઝન. એટલે કે જે આપણો નિર્ણય છે એ નિર્ણય લેવાનું સ્વરૂપ કેવું છે તે ઇન્ફોર્મેશન ગેધરિંગ, આપણે જે માહિતી મેળવીએ છીએ. ડેવલપિંગ ધ અલ્ટરનેટિવ્સ, એટલે કે કોઈ એક વસ્તુની ખરીદી કરીએ છીએ એના ઓપ્શનમાં, એના બદલીમાં આપણે કઈ બીજી વસ્તુ ખરીદી શકીએ એને અલ્ટરનેટિવ્સ કહેવાય છે. તો એ ત્યાર પછી ઇવેલ્યુએશન ઓફ ઇટ, એટલે કે એ જે નિર્ણય છે એ નિર્ણયનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ. એન્ડ ફાઇનલી મેક અ ચોઇસ ઓફ દેટ, અને છેલ્લે આપણે એમાંથી નિર્ણય લેતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ સિલેક્શન ફ્રોમ અ સેટ ઓફ અલ્ટરનેટિવ્સ ટુ ફુલફિલ ધ એમ. આ એક ડિસિઝન મેકિંગ પ્રોસેસ એવી છે, એક એવી પ્રોસેસ છે ઓફ સિલેક્શન ફ્રોમ અ સેટ ઓફ અલ્ટરનેટિવ્સ. જે આપણે અલ્ટરનેટિવ્સ એટલે કે વૈકલ્પિક વસ્તુઓ જે નક્કી કરેલી છે એ વૈકલ્પિક વસ્તુઓ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? ટુ ફુલફિલ ધ એમ, એટલે કે એનાથી આપણે આપણું લક્ષ્ય પૂરું કરી શકીએ છીએ. ઇટ ઇઝ બેઝિકલી અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. આ કેવી છે? સામાન્ય રીતે એક પાયાની રીતે આપણે જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. વિચ ઇન્વોલ્વ્સ ધ ફોલોવિંગ સ્ટેજીસ, જેમાં જુદા જુદા પ્રકારના સ્ટેજનો સમાવેશ થાય. કયા સ્ટેજીસ છે? એવા 5 સ્ટેજીસ છે. આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ, એટલે કે જે પ્રોબ્લેમ છે એને આપણે ઓળખવી. ત્યાર પછી ડેવલપમેન્ટ ઓફ અલ્ટરનેટિવ્સ, જે વૈકલ્પિક વસ્તુ છે એને કઈ રીતે આપણે વિકસાવી શકીએ એ. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે ઇવેલ્યુએશન ઓફ ઈચ અલ્ટરનેટિવ. દરેક જે અલ્ટરનેટિવ છે વૈકલ્પિક વસ્તુ જે છે એનું મૂલ્યાંકન કરવું. ત્યાર પછી નંબર 4 સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ, અને ત્યારબાદ આપણા માટે જે શ્રેષ્ઠ વૈકલ્પિક વસ્તુ છે એની પસંદગી કરવી. અને ત્યાર પછી 5મો પોઈન્ટ છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સિલેક્ટેડ અલ્ટરનેટિવ, અને જે આપણે અલ્ટરનેટિવ એટલે કે જે વૈકલ્પિક વસ્તુની પસંદગી કરી છે એનો અમલ કરવો, એટલે કે એ વસ્તુને આપણે અમલમાં મૂકવી અથવા તો એની છેલ્લે ખરીદી કરવી. હવે નંબર 1 આઈડેન્ટિફિકેશન ઓફ ધ પ્રોબ્લેમ, એને સમજીએ. The quality of the decision is based upon proper identification of the problem. Quality of the decision એટલે કે આપણે જે નિર્ણય લઈએ છીએ એ નિર્ણયની ગુણવત્તા છે એ શેના પર આધાર રાખે છે? બેઝડ અપોન પ્રોપર આઈડેન્ટિફિકેશન ઓફ ધ પ્રોબ્લેમ. ચોક્કસ જે પ્રોબ્લેમ છે એને આપણે ઓળખીને એના પર આપણે નિર્ણય લઈએ છીએ, અથવા તો એની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે, એના આધારે આપણે નિર્ણય લઈએ છીએ. ત્યાર પછી સફિશિયન્ટ કેર શુડ બી ટેકન ટુ આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ, એટલે કે જ્યારે આપણે એ સમસ્યાને ઓળખીએ છીએ ત્યારે પૂરતી કાળજી રાખવી જોઈએ અને પ્રોબ્લેમ એપ્રોપ્રિએટલી, એટલે કે યોગ્ય રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇન અ હોસ્પિટલ મેનેજમેન્ટ ધ પેશન્ટ્સ આર અનહેપી વિથ એન એક્સ-રે ડિપાર્ટમેન્ટ બીકોઝ ઓફ ડિફેક્ટિવ એક્સ-રે ફોટો. એક્સ-રે મશીન ઇઝ નોટ ઇન ઓપરેશન સિન્સ 1 month. હવે હોસ્પિટલની અંદર એવું થાય કે ઘણી વખત એક્સ-રે ડિપાર્ટમેન્ટ છે, એક્સ-રે ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ભૂલ થઈ જતી હોય કે એક્સ-રે છે એનો ફોટો છે એ ખરાબ આવતો હોય, અથવા તો એક્સ-રે મશીન જે છે એ 1 મહિનાથી કામ ન કરતું હોય, તો ત્યારે આપણે એના બદલે બીજો કોઈ અલ્ટરનેટિવ વૈકલ્પિક બાબત અથવા વૈકલ્પિક વસ્તુ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. એ આવશે હવે આપણા સેકન્ડ પોઈન્ટમાં, ડેવલપમેન્ટ ઓફ અલ્ટરનેટિવ્સમાં. તો આફ્ટર આઈડેન્ટિફાઈંગ પ્રોપર પ્રોબ્લેમ, હવે જ્યારે ચોક્કસ પ્રોબ્લેમ છે એને આપણે ઓળખ્યા બાદ આપણે શું કરીએ છીએ? સેવરલ અલ્ટરનેટિવ્સ શુડ બી ડેવલપ્ડ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ. કેટલાક એવા બીજી વસ્તુઓની આપણે શોધ કરીએ છીએ અને વિકસાવીએ છીએ અને આ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ટુ રિપ્લેસ અ મશીન, આપણે મશીન બદલી દઈએ છીએ. ટુ રિપ્લેસ ધ ડિફેક્ટિવ પાર્ટ્સ ઓફ ધ મશીન, મશીનનો કોઈ એક ભાગ ખરાબ થઈ ગયો છે તો એને બદલી દઈએ છીએ. એન્ડ થર્ડ પોઈન્ટ એમાં છે ટુ અપોઇન્ટ અ કેરફુલ ઓપરેટર, અને આપણે ત્યાં એક સારો એવો ઓપરેટર છે એની પસંદગી અથવા તો એને આપણે અપોઇન્ટ કરીએ છીએ. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ છે ઇવેલ્યુએશન ઓફ ઈચ અલ્ટરનેટિવ. હવે દરેક અલ્ટરનેટિવ છે, જે દરેક વૈકલ્પિક વસ્તુ છે એનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ. ઇટ ઇન્વોલ્વ્સ અ કન્સિડરેશન ઓફ ઈચ અલ્ટરનેટિવ. હવે આ ઇવેલ્યુએશન ઓફ અલ્ટરનેટિવ છે એમાં એક બાબતનો સમાવેશ થાય કે અલ્ટરનેટિવ જે છે વૈકલ્પિક વસ્તુ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે
ફોર એવરી અલ્ટરનેટિવ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ કોસ્ટ એન્ડ બેનિફિટ્સ આર કન્સિડર્ડ. હવે દરેક અલ્ટરનેટિવ છે એની ગુણવત્તા અને એનો જથ્થો એ બંને બાબતોથી એની જે કિંમત છે એને એનાથી થતો ફાયદો છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એન્ડ નેટ બેનિફિટ્સ આર એક્સર્ટેઇન્ડ, અને નેટ બેનિફિટ એનાથી આપણને પૂરેપૂરો ચોક્કસ ફાયદો કેટલો થશે એ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ સ્ટેજ નંબર 4, સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. હવે આપણે શ્રેષ્ઠ વૈકલ્પિક વસ્તુની પસંદગી કરવાની છે ઓન ધ બેઝિસ ઓફ કોસ્ટ, એટલે કે જે કિંમત છે એના આધારે, એન્ડ બેનિફિટ્સ એનાથી જે આપણને ફાયદો થાય છે એના આધારે. ધ અલ્ટરનેટિવ્સ આર કન્સિડર્ડ, એની જે પાયાની કિંમત અને એનાથી થતો ફાયદો એના આધારે આપણે અલ્ટરનેટિવને ધ્યાને લઈએ છીએ અથવા એની પસંદગી કરીએ છીએ. એન્ડ ધ બેસ્ટ વન ઇઝ સિલેક્ટેડ, અને જે એમાંથી સૌથી સારી વસ્તુ છે એને આપણે પસંદ કરીએ છીએ. વન્સ અ ડિસિઝન ઇઝ મેડ, એક વખત આપણે નિર્ણય લઈ લીધા પછી ઇટ કાન્ટ બી રિવર્સ્ડ ઓર કેન બી રિવર્સ્ડ એટ અ ગ્રેટ લોસ. હવે કાં તો આપણે એને બદલતા નથી અથવા તો બદલીએ છીએ તો ત્યારે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. સો સફિશિયન્ટ એનાલિસિસ શુડ બી મેડ, તો આપણે શું કરવું જોઈએ કે પૂરતું એનાલિસિસ કરી લેવું જોઈએ, અને એનાલિસિસ કરી લીધા પહેલાં ધ સિલેક્શન ઓફ ધ ફાઇનલ અલ્ટરનેટિવ. સો સફિશિયન્ટ એનાલિસિસ શુડ બી મેડ, એટલે કે પૂરતું નિર્ણય અથવા તો પૂરતી જે એનાલિસિસ છે, મતલબ કે જે એના બાબતે જે પણ કંઈ ચર્ચા કરવાની છે એ પહેલાં કરી લેવી જોઈએ. એન્ડ ધ સિલેક્શન ઓફ ફાઇનલ અલ્ટરનેટિવ, એટલે કે ફાઇનલ અલ્ટરનેટિવ આપણે જે ચોક્કસ એક વૈકલ્પિક વસ્તુ પસંદ કરીએ છીએ એનાથી પહેલાં આ બધી બાબતોની પ્રક્રિયા થઈ જવી જોઈએ. ત્યાર પછી નંબર 5, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સિલેક્ટેડ અલ્ટરનેટિવ, એટલે કે હવે જ્યારે આપણે છેલ્લે જે અલ્ટરનેટિવ એટલે કે જે વૈકલ્પિક વસ્તુની પસંદગી કરી છે એને હવે આપણે અમલમાં મૂકવાની છે. ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ચૂઝન અલ્ટરનેટિવ ઇઝ રિઝલ્ટ્સ ઇન્ટુ અ પ્રોબ્લેમ સોલ્યુશન. હવે જે છેલ્લે આપણે કોઈ પણ વસ્તુ વૈકલ્પિક વસ્તુની પસંદગી કરી લીધી છે એ હવે આપણા માટે શેનું પરિણામ સ્વરૂપ આવશે? પ્રોબ્લેમ સોલ્યુશન. એ વસ્તુથી આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. The effectiveness of the implementation of the selected alternative is based upon the quality of the decision. Effectiveness of the implementation, હવે જે આપણે અમલમાં મૂકવાના છીએ જે વૈકલ્પિક વસ્તુની એ અસરકારક હોવું જોઈએ ઓફ સિલેક્ટેડ અલ્ટરનેટિવ, જે આપણે અલ્ટરનેટિવ પસંદ કર્યો છે એ કેવો હોવો જોઈએ? અસરકારક હોવો જોઈએ, જેથી કરીને આપણે એનો અમલ કરી શકીએ. અને એ શેના આધારે હોવો જોઈએ? ઇઝ બેઝડ અપોન ધ ક્વોલિટી ઓફ ધ ડિસિઝન, જે નિર્ણય લીધો છે એની જે ક્વોલિટી છે, એની ગુણવત્તા છે એના આધારે હોવો જોઈએ. ધ કોસ્ટ ઓફ ધ ડિસિઝન, ડિસિઝન જે લીધું છે એની કોસ્ટ પર આધાર રાખે છે. એડિશનલ રિસોર્સિસ, વધારાના જે એવા સ્ત્રોત છે તે. એન્ડ ધ પર્સન્સ ઇન્વોલ્વ ઇન ઇટ, અને એમાં જે વ્યક્તિઓ ઇન્વોલ્વ થયેલા છે, જે એમાં જોડાયેલા છે, એ બધી બાબતો છે એ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સિલેક્ટિવ અલ્ટરનેટિવમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એક શોર્ટ લોંગ ક્વેશ્ચન જે છે એનું સિમ્પલ મટીરિયલ તમારા માટે રેડી કરેલું છે, અને આવી રીતે બધા જ મટીરિયલની તમને બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનું મટીરિયલ જોઈતું હોય તો 100 રૂપીસમાં આ મટીરિયલ અવેલેબલ થઈ જશે. તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે નંબર આપેલો છે એ નંબર પર વોટ્સએપ કરશો એટલે તમને મટીરિયલ મળી જશે. ધન્યવાદ.